હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજનું વ્લોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે. આજે હું અને બિલ્લુ જઈ રહ્યા છીએ અમદાવાદ. નહીં બિલ્લુ? શાના માટે? બિલ્લુની એક્ઝામ આવે એના માટે. ત્યારે સવારમાં જે ઠંડી ના લાગે એના માટે તો બિલ્લુએ મસ્ત સ્વેટર બેટર પહેરી દીધું, મોઢું બાંધી દીધું. આપણે જે ટોપી પહેરીએ ને મોટા રૂમાલ બાંધી દઈશું એટલે ઠંડી ના લાગે. અને જો સવારમાં મમ્મી મસ્ત બધું નાસ્તો વાસ્તો કરીને તૈયાર કરી દીધા અને અત્યારે ટિફિન બનાવી રહી છે દીપકભાઈ અને ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દીપકભાઈ. જો તો ખરી નાસ્તો કરેલો. હા સરસ. ચલો ગાઈસ, આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. એક્ટિવા ફર્સ્ટ ક્લાસ રેડી છે. બહાર નીકળીએ પેટ્રોલ ફૂલ ટંકી કરાવી નીકળીએ. બંને રેડી નીકળીએ. એ લઈને જઈ લાગે. હા સર બોલો. ચલો ગાઈસ નીકળીએ. દીપક ભાઈ નીકળ્યા. જેમ કે તો ગાઈસ ઘરેથી નીકળી ગયા. એક્ઝેક્ટ આપણે 8 વાગે નીકળ્યા હતા. પહેલું સ્ટેશન આપણું આવી ગયું પેટ્રોલ પંપ. જોઈ શકો પેટ્રોલ પંપ પર ઉભા રહ્યા આપણે પેટ્રોલ પુરાવા. અનવિલા ઘરે જઈને આયા, ઘરથી નીકળી ગયા. સોરી, પેટ્રોલ પુરાવીએ બરોબર. 10 કલાક એકવાર ફૂલ કરાવી દઈએ પછી આપણે ઘરે આવી જઈએ એટલા બરોબર. ચલો તો ગાઈસ પેટ્રોલ ફૂલ થઈ ગયું. 320 નું નખાઈ દીધું બરાબર. ફાઇનલી ગાઈસ પેટ્રોલ પુરાઈ દીધું. પેટ્રોલ કરાવી દીધું આપણે. જો ટંકી એકવાર અત્યારે મસ્ત ફૂલ કરાવી ને અપી કરીએ આપણે મહેસાણાથી બરાબર. આપણે જવાનું તો 80 કિલોમીટર દૂર અમદાવાદ કાનપુર સાઈડ બરાબર. જોઈએ કેટલા વાગે પહોંચીએ. ઘરેથી નીકળ્યા હતા 8:30. 9 વાગે આવ્યા. 9 વાગે સુધી મહેસાણા રહીશું. 9 વાગે ફાઇનલી ગાઈસ જો અડાલજ ચોકડી પર પહોંચી ગયા છીએ. મસ્ત બાલ વિખરાઈ ગયા. બાલ સેટ બેટ કરી લીધા. કેવું રે બિલા? હા સારું હજુ જવાનું ગાઈસ. જો અડાલજ સર્કલ પર ઉભા રહીએ. રેસ્ટ કરો, પાણી પીધું. હેલ્મેટ પહેરી નીકળીએ. અમદાવાદ પગે તો હેલ્મેટ પહેરવું પડે. ગરમી લાગવા માંડી કઈ જવો તો 10 વાગ્યા ને એક્ઝેક્ટ 10 વાગે આપણે અડાલજ ચોકડી પર ઉભા છીએ. ફાઇનલ ગાઈસ આપણે પ્રોપર અમદાવાદની અંદર પહોંચી ગયા. બીજું અહીંયા જુઓ કે બ્લોક ચાલુ. પ્રોપર આપણે અમદાવાદની અંદર પહોંચી ગયા અને બિલ્લુને એક્ઝામ સેન્ટર પર પહોંચી ગયા. જોઈ શકો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બરાબર. અહીંયા બિલ્લુની એક્ઝામ છે. આ ઓફિસ મેઇન. હવે પહેલાં અંદર પૂછી થાય કે સેન્ટર તો આ જ છે. કન્ફર્મ કરી લીધું. એકવાર નંબરનું કરેક્શન કરી લીધું. અહીંયા કોઈ લખ્યું છે કે નહીં. બાકી તો
કલાક વહેલા એટલે જઈને તો નાસ્તો વાસ્તો કરીને આવીએ, પછી આવી જઈશું 12 વાગે એક્ઝેક્ટ. કારણ કે 12 વાગે કન્ફર્મ અહીંયા હાજર રહેવું જરૂરી છે અને 1 વાગે અંદર એન્ટ્રી કમ્પ્લીટ કમ્પલસરી છે. એટલે પહેલાં તો અહીંયા જઈને આવીએ. ચલો ચાલો બિલો. ઓકે ચલો ચલો ગાઈસ, કન્ફર્મેશન તો થઈ ગયું આ જગ્યા પર છે. અને આજે સિટિંગ એરિયા છે, બેસવાનો બેઠક નંબર ને બધું તો ફોર્મમાં લખેલ છે, પણ કઈ જગ્યાએ શું બેવું એનું અપડેટ હવે અત્યારે એક સ્લોટ ચાલુ હોય, સ્લોટ પતે એટલે પછી ફરતી લગાવતી. બાકી અત્યારે નાસ્તો કરવા જઈએ. ભૂખ લાગી ને પેલા? સારું ચલો તને આપણે નાસ્તો કરવા જઈએ. બીજું ભૂખ લાગેલ નાસ્તો કરાવી દઈએ, મસ્ત ખવડાવી દઈએ. તો પછી આમ પેપર મસાલા પાસ થવાનો કે નહીં થવાનો? વાંચ્યું કે નહીં વાંચ્યું? કીધી કેટલું વાંચ્યું? કેવું વાંચ્યું તમે? સારું કહેવાય. ઉપર ઉપરથી? હા તાર ક્યાં ઉપર ઉપરથી પાસ થવાનું આપણો આમાં. સારું ચલો નાસ્તો કરવા જઈએ. શું કરશો નાસ્તો? સારું ના કહો. ગાઈસ ફર્સ્ટ ક્લાસ પડીકા લીધા મસ્ત ઓનિયન વેફરના અને ચા અને વડાપાઉં લીધું મસ્ત અહીંયાથી. બરાબર. અહીંયા કોઈ એવું આટલા સારું લાગ્યું નહીં કે નાસ્તા માટે. અત્યારે 2-3 જગ્યાએ લાગ્યો પણ મજા આવ્યું નથી, એટલે આપણે ત્યાં ઉભા ના રહે. આપણે ચા એ પડીકો ખાઈએ મસ્ત અને વડાપાઉંની એક સારી જગ્યા મસ્ત મળી ને એટલે વડાપાઉં ખાઈએ ને થોડી વારમાં ચા પીને નીકળી ગયો. હવે ટાઈમ થઈ જાય 11:30 તો થઈ ગયા. 12 વાગે આપણે હાજર થવાનું. હવે 1.5 કિલોમીટર જેવા દૂર આવી ગયા ને બિલ્લો. એટલે પાછું જોવાનું. એટલે ફાઇનલી ગાઈસ જો ઇન્સ્ટિટ્યૂટ આગળ પહોંચી ગયા બિલ્લો. હા એક્ઝામ હાલવા. હા કેવી એક્ઝામ હાલે? કેમ નર્વસ થાય? હા બાકી જો ગાઈસ છોકરા બધા આવી ગયા મંડે. અહીંયાથી જવાનો રસ્તો, અંદરથી એક્ઝામ ચાલવા મજબૂત આવજે બીજા પાસ થઈને આજે મારે બરાબર. અરે એક્ઝામ હાલવા જઈ તું ફોટો પડવા નહીં જતી. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. ફાઇનલી ગાઈસ જો બિલ્લુ એક્ઝામ આપવા જતી રહી. ફાઇનલી ગાઈસ બિલ્લુ એક્ઝામ આપવા ગઈ છે અને આપણે બહાર બેઠા હતા અહીંયા રોડ ઉપર એક્ટિવા લઈને બહાર વેઇટિંગ કરીએ. અંદર બિલ્લુ એક્ઝામ કઈ જગ્યાએ આપવા બેઠી? જો આ જે બિલ્ડિંગ છે ને આમાં જ બિલ્લુની એક્ઝામ સ્ટાર્ટ છે. અને અહીંયા જે આ ફર્સ્ટ ફ્લોર છે ને આપણો એરિયાવાળો એરિયા એ આ વાળો એરિયા છે ને આ તો બિલ્લુની એક્ઝામ સ્ટાર્ટ છે. બરાબર. એટલે બિલ્લુ આઈ થિંક આ કાચ છે ને અહીંયા કોર્નર ઉપર જ ગમે ત્યાં બેઠી છે. બરાબર. એની એક્ઝામ તો સ્ટાર્ટ છે. બાકી તો બહાર આપણે 1.5 કલાકથી બેઠા છીએ. ખરેખર એવું કંટાળો આવ્યો ને મોબાઈલ જોઈને, મોબાઈલમાં રીલ જોઈ, વિડીયો એડિટ કર્યો. 1.5 કલાકથી બેઠો ગાઈસ, કંટાળો આવી ગયો ખરેખર. બસ ક્યારે આવા બીજું નથી. શિખર કેટલા વાર ટાઈમમાં પતાવશે? મારે ખ્યાલ થોડી વારમાં તો આવી જશે. જોઈએ વેઇટ કરીએ, થોડી વારમાં આવી જાય એટલે પાછા આપણે નીકળીએ. બરાબર આવતી છે. ચલો વેઇટ કરીએ થોડી વાર. કેવું છે? હા વસ્તુ કેવું ભૂલજી. બીજું 3 વખત ઉપરથી નેચરાઈ. જો કાનમાં જોઈને બુટ્ટી નહીં, ગળામાં દોરો નહીં, બધું કઢાઈ નાખાઈ લો કે આ બધું ઉપર નહીં ચાલે કે વીંટી કઢાઈ નાખે. યાદ બધા જો આપણે પહેરાયેલી વીંટી કઢાઈ નાખે. મારા તમારી એક્ઝામમાં વીંટી કાઢી નાખવાની બિલ્લુની પહેરાયેલી. હા ભૂંડી જેવા આવો કઈ દેવાનું છે? બંધ કરી દે બધું. ઠરી જઈ કઈ દેવાનું? બંધ કરી દો. કઈ દેવાનું? બાકી આ બિલ્લું પાણી પાયું શું થયું? આઈ તાવ આવી ગયો. એક એક્ઝામ મોદી પડી જાય. લાઈ જેવી થઈ હતી પેલા. સારું ચલો.